હાલો સકલી, આજ સર્ટ થઈ એમાં પંચાંગમાં જોયું હતું ને, આજે સર્ટ થઈ છે અને કાલ હાઈતમ થાય છે એટલે આપણે આ લાડવા એટલા બની ગયા છે. હવે ગાંઠિયા કરી નાખો, થોડોક સેવડો કરી નાખો, એવું બધું ઝીણું ઝીણું કરી નાખો. હાલો કાલ આખો દી આપણે ટાઢી હાઈતમ પાડવાની છે. ફટાકો કરો હાલો હવે. હા તે મમ્મી લાડવા એટલા જ કરવાના છે, બીજા ઓલા નથી કરવાના. ખાંડવાળા પાક્યા લાડવા હે એ થોડાક કરી નાખીએ તો ભલે. મંગુ બેને હવે તો ખાય 5મો મહિનો બેસી ગયો છે, હવે વાંધો ન રે ઘી વાળું ખાવામાં. ના એ નથી કરવા, એ પછી વહીમાં લાગે. એના કરતા ગરવાળા હારા એટલા જ કરવા છે. કોઈ ખાતું નથી, બધા અડધો લાડવો ખાય છે. એક મેના બહુ ખાય છે તે એને ભાવેથી એટલાય થઈ પડશે. આપણે ક્યાં કોઈને ભાવે છે લાડવા. તમે કરવા માંડ્યો ને? હા હો જો અમારે બપોર પછી થુપાડવાનું 3 હા હો થાય, ફટાકો થાય, કઈ વાર નહીં લાગશે બનાવતા. હાલો હવે ભાભી, હું આજ નીકળું તો અને પપ્પાને ફોન કરો ને કાં તો ભાઈને કહું બસ સ્ટેન્ડે મૂકી જાય. મારે ના લોખી ભાઈ, હવે ટાઢી હાઈતમ માથે આવી ને તમારે જાવું છે. બાપને ઘરે આવ્યા હો તો રોકાવાનું જ હોય ને. આજે મંગુ કેમ અમારી આવતી હોય ને કરતી હોય ને, તમે દીકરી છો, તમે મારી નણંદ છો તો તમારે આવવું જ જોઈએ ને. આજ રોકાઈ જાવ, તમારે ક્યાંય જવા નથી. કાલ ટાઢી હાઈતમ છે, પરમ દી તમે વૈયા જાજો, સકલો મૂકી જાય નકર તમને. હા હો લોખી ભાઈ, આજ તમે રોકાઈ જાવ. હવે તમે પરબ ઉપર જાવ તો પછી અમને સારું ના લાગે એમ. રોકાઈ જ જાવ તમ તારે. હું તો વેકેશનમાં ગઈ હતી વધી ગઈ, નહીં તો મને મન થાય છે હું ટાઢી સાતમ કરવા જાઉં, પણ હવે કાંઈ વાંધો નહીં. અહીં બધા ભેગા છે ત્યાં મજા જ આવશે, એવું કાંઈ નથી. હા મારી વડી ભાભી તા જો એને કોઈ દી એમ ના થાય કે આને નણંદ આવી છે, હાલો નણંદ આવી છે તો ચા પાણી પીવાનું કહું. તમારી એ મેણકી ભોજાઈ એ ભાભી, તમારી એ હું નણંદ જ છું. તમને કોઈ દી એમ થયું કે એક ટક રોટલા નહીં કરીએ હે? તમારું કંઈ અમે બગાડી નહીં નાખીએ. તમે કોઈ દી ખોટા હાથો ચા પાણીનું કયો નહીં હે? નકર મોરથી તમારું ઘર આવે રસ્તામાં, પછી આ ભાઈનું ઘર આવે, પણ તમે કોઈ દી નાખ્યું. એ આવો તો તમારા ભાઈનું ઘર છે, તમને કોઈ આડા હાથથી થશે કે ના આવે? ભાઈનું ઘર છે, તમારે તમારી રીતે આવવું જોઈએ ને. અમારે કહેવાની વાત જોવાની તમારે હોય હે? તમારા ભાઈનું ઘર હોય તો તમારે આવી જ જવાનું હોય. અમારી કહેવાની વાત જોઈશે બોલો. હા એમનેમ કેમ આવું? ભોજાઈના મોં સડલ હોય ને એમ આવું? આ ભોજાઈ વાળી ઠાવકી અહીંયા હળી ફરીને આવીએ છે, કોઈ દી આવતા નહીં. દાડા માંદા થયા તીકણના આવીએ છે. તમે કોઈ દી સામેથી ફોન કરો કે નણંદબા શું કરો છો શું નહીં? કોઈ દી કે લોખીબેન શું કરો છો, હા તે મજામાં, છોકરા સાપરા? હા વળી બધા ભાવ પૂછતા હોય તો અહીંયા આવવાનું મન થાય છે. એ તો તમારે કોઈક દી કરવો જોઈએ. ભોજાઈ શું કરો છો, તમારી ફરજ ના થાય તમે કોઈક દી પૂછો ભાવ? હા તમે બેન ભાઈ વાતો કરતા હોત કરી લ્યો, અમારે કઈ પેઢી નથી. હા તે એ જ વાંધો આવે. જો હજી તમે નથી કહેતા હાલો હવે તો હાલો. એમ તમારે કેવું જોઈએ? ના આજ ફેર નથી આવું હવે. હા તે મેં અમે લોખી ભાઈ તમને કીધું નથી ખોટા હાસું કે આવો તમે, તમારી મરજીથી તમે આવો ને તો ભલે, અમારે કઈ કહેવા ના હોય, તમારું ઘર છે બરોબર ને. આ તમારી વડી તા ભોજાઈ છે, કઈ આ બી દેરાણી જેઠાણીઓ નામી આપીને જે, પણ મારા હામું એને નણંદ હારી ના લાગે બસ. ચોરી મંગોળિયા તારા પગ તો જો એલી હોજીને થાંભલા જેવા થયા છે. એલી એવું કેમ થયું છે? હું કરું એલી વાત એટલા દી મને કોઈ દી પગ એલી હોજતા નહીં. અહીંયા આવી કાલ ની તો કાલ ના હોજી આવા થઈ ગયા. મારે શું કરવું એલી? કાલ થોડીક કાચી કેરી ખાવાનું મન થયું તો ખાઈ લીધી. એના રીતે થયું હોય કે હું હોય કઈ ખબર નથી પડતી. કાં તો પછી આ વાહનમાં છકડામાં બેસીને આવ્યા ને એ વાંધો આવ્યો હોય, શું થયું હોય રામ જાણે. એ સોરી મંગોળિયા થોડુંક તા વાહનનો લતો લાગ્યો હોય, અને બાકી તાસે ને તને ખાટો ખોરાઈ ખાવામાં તો ધ્યાન રાખજે. બહુ તને ન સડતું હોય ને તો ના ખાજે એલી, ન કરતા વહીનું લાગશે હો. અને પગ લોડાવીને બેઠી રહીને તોય વાંધો થાય. એના કરતા તો હરતી ફરતી રે, હલન ચલન ચાલુ રાખ તો હવે હાર હુતી બેઠી ના રે. હા મંગુ હાસી વાત છે. આ બધા કે ને તારા પગ હોજી પગ ગયા છે, દવાખાને જવું છે ગોગી બતાવવા હે? ના રે ના મમ્મી, હવે બતા થોજે થોજો ઉતરી જાય વાંધો નહીં. એ તો અહીં થોડા તા દુખતા, પણ એટલો બધો હોજો ન ચડતો. મને લાગે મેં કાચી કેરી ખાઈ લીધી ને એ મને નડ્યું છે. મંગુબેન તમે ક્યાં ના હોતા છો, ઘડીક વાર બેહો તો વાંધો ન આવે. હજી તા તમારી શરૂઆત છે, હજી તમારે 4 મહિના કાઢવા. આમને આમ કઈ કરશો તમારે કેમ? હજી તા ઉનાળાની શરૂઆત થઈ છે તો પછી કેમ તમારે દી જાય? હજી લાંબા દી તમારે કાઢવાના છે ને આમ હોતા બેઠા રહેવો તમને વહમું લાગશે પછી. અમારે ઘર ઠારી હાલ માં દીકરી, હાલ જેથી આપણે વહી જાય. મોટી માં દીકરી ઘડીક વાર એમની હરતી ફરતી રહે, ઘડીક વાર બે દે કાંઈ નહીં. તારે એમ કરવું બપોર પછી તારે ઘડીક વાર સકર મારવા બધી નીકળી જાવી તે તારે ટાઈમ એ વયો જાય અને તારે કસરત થઈ જાય. આગળ હું તો હારું નથી જાય પછી બહુ. હા છે ને સકલી
હવે આ સુલો ચાલુ કરો, તમને કહીનું કીધું છે, વાતો સડી ગયા. આ બધી બાઈ પેટ્યું રે, આ મોટી માને બહુ સાલું કરી દે ઝીણા મોટું. અને આપણે હવે કરી દઈએ, તમે કરી દો લાડવાત. મેં કરી દીધા તમને. ઘડીક વાર હું અહીં બેહું, મારો એક પગ દુખે છે વધારે, રક્ત ચડી ગઈ છે. હા તે હાલો ચાલુ કરી દઉં. પણ મમ્મી, મોટી માની નીને 2 વહુ છે, એમાં અમે 2 વહુ નથી. મીનાબેન ને તમારથી ના કહેવાય? ઘડીક વાર હાલો મીના બધી મંડાઈ રહી. હા વહુ તો ફટાકો થાય. તમે ના કરો તો કઈ નહીં, અમે 2 વહુ થઈને તો કરી લઈએ ને, દેરાણી જેઠાણી થઈ. તો કયો ને મીનાબેન ને તમે કરવા લાગે મને. હાથી કેવું, કઈ વાંધો નહીં. મીના શું કરે છે? ઘડીક વારમાં કરી નાખો 2 જણીઓ થઈને, થોડા જાજુ. એ હું હમણાં એના રૂમમાં એરિયા હોતા હતા, તો મેં કીધું ઘડીક વાર હુવા દઉં. પછી પાછી વારી ઉઠાડવા તો ગઈ, તો કે મને કે કાલનો કે થકોડો લાગ્યો છે, કે હું કોઈ દી કે છકડામાં બેઠી નથી ને, તો મને કે છે ને આમ હાથ પગ ને બધે કળતર નોકરી કરે છે. કે મારથી કે આજ તો કે કાંઈ કામ થવાનું જ નથી. કે બોલો કે હેરેમાંથી મીના વહુને શું થયું? મજા નથી? હું ગઈ નથી રૂમમાં. મેં કીધું ફોનમાં કંઈક જોતા હે, કરતા હે, છોકરાનું લેસન કરાવતા હે, કંઈક કરતા હે. ના ગઈ હું. હા તો હું ગઈ હતી, એક મને કરતર થાય, બીજું કઈ કહેતા નથી. પણ તો મને અમે બધી કીધી, અમને થાકોડા ના લાગે. એમાં એવડા ગાળો એક લુગડા ધોયા કાલના બધા આટલા હતા. દાદાનું મેં જમવાનું દાળ ભાત કરીને દાદાને જમાડ્યા. હમણાં કેટલું કામ, દાદાને દવાઓ પાયું, ઘડીક 2 ઘડીક મેં એને કસરત કરાવી. મેં કીધું દાદા 2 ઘૂમરા ફરો. તમે મેં કીધું હું તારે હોય તો પછી ફાટા પડશે તમને બાહામાં. તો દાદાને એવું કર્યું. દાદાને કે દૂના નવરાવ્યા નહોતા, ગરમ પાણી કરીને હાથ પગ સોરીને નામીથી નવડાવ્યા. મેં સકુડિયાને નવડાવ્યો, પોપટિયાને નવડાવી દીધો મેં. નહીં તો મીનાબેનને નવડાવો જોઈએ. એ 2 ભાઈ મેં કીધું કુંડી નાખ્યા, ઘડીક વાર મજા આવે ઉનાળાની. તો એટલું બધું કામ કર્યું તો હજી ઉઠીને આવ્યા નહીં. મને થયું કોઈ હાલો ઘડીક વાર ભલે નીંદર કરે. હવે તો એને આવવું જોઈએ. અમે થાકી ક્યાં છે? તો મીના મજા ના હોય તો પછી શું કરી શકીએ? ઘડીક વાર ભલે ને હોતી રહી. હું કરવા લાગી, હાલો તમે જાઓ ને રસોડામાં કંઈક કરતા થાવ, પૂરીઓનો લોટ બાંધતા થાવ, સેવડો ને હું ફોરું કરતા થાવ. પછી હું કરવા લાગી. આ બાયું બેઠી ઘડીક વાર અહીં બેહું ને, આપણે 2 હાહુ રહોડા મંડાય. બાયું ઘડીક વાર બેઠ્યું છે, લોકે કોઈ બધા આવ્યા છે, તે બધા બેઠા ઘડીક વાર. તમે ચાલુ કરો, હાવ બધી બેઠી રહે તો કેમ થાય? હું કરવા લાગી. એને હુવા દો ઘડીક વાર. બહુ મજા ના હોય તો કઈ વાંધો નહીં. કોઈ દી કરલ ના હોય ને સકલીવો, તે પછી ના થાય ને એવડો લતોડ ખમી ના આગે વાંધો. એ જો 4 વ્હીલ લઈને રખડતા હોય અહીંયા. પછી બિચારા સકડામાં તો હું કોઈ દી બહુ ફાવે નહીં ને, કરલ બેહલ ના હોય ને. હા એ હાસું. અમે તો સવારમાં ઉઠીને સકડામાં કાયમ જતા હું. અમને કઈ ના થાય. લોઢાનું શરીર વાળી અમે જ સહી કાંઈ વાંધો નહીં. હાલો મમ્મી, હાલો હું બનાવવા માંડું. તમે તાર બેહો નિરાતે, હું એકલી કરી લઈ જેટલું થાય એટલું. બીજું હું એ તમને એવું લાગે તમે કહો શક્કર મારજો જરા. મમ્મી મારા હાટું સકલી ભાભીને કહેજો થોડીક તીખી સેવ બનાવે. ઝીણી સેવ નથી આવતી, તીખી મને બહુ ભાવે છે. એ થોડીક કહેજો બનાવી દો ને મમ્મી. એ હા બટા, એ થોડીક બનાવવાની છે. તીખા ગાંઠિયા બનાવશું ને ત્યારે બનાવ દે મારી દીકરીને. એ તો બહુ ભાવે, મને ખબર છે. થોડીક તે નાખી થોત તોય હું બનાવત. તને બહુ ભાવે? ઝીણકે બહુ ભાવે તને? મોટા ભાભી જો આવું છે, કઈ કરવું નથી. સકલી નોકરી મીનાવો આવે એટલે ખાર ને ખાર ભેજ્યું, કઈ વાત નહીં. આ તો આ બધી બેઠીઓ વળી કે વાતું કરે. સકલીની આ ભૂતળી છે ને બહુ ભમરારી વાયડી, બધું સકલીને કહી દે છે. હા જરા હું કયો કઈ સંભળાણું નહીં મને તો. કઈ નહીં એમ કહું કે મારે સકલી લઈ જાય ઉપાડો લીધો. એટલે બિસારે નોકરી હતા અહીંયા આવી ને, શું ખબર હોય હું કામ કોઈ દી કર્યું ના હોય. કોઈ દી મેં ના બાપને કરે કઈ કર્યું નથી. અહીંયા હતા હું હોય એને માવતરને કઈ જમીન ન કર કઈ બસ કરોલ નથી. તે વાદો વાત કરે બિસાડીને બધું. એ ખેતીમાં પોતે ખોડવાટવા જાય તો કેક માર ભેગી હાલી ગઈ. હવે ઓલી કોઈ દી કર્યું ના, દાંતેડાને લાગી જવાનું બીક ના લાગે. અને આદી રાંધવું બધું તાકે તું કર. ઓલી કોઈ દી એટલા જણાવનું રાંધવું હોય કે બિસાડીને ખબર હોય. કઈ બિસાડીને આવડતું નથી. અને જરાક માંદી થઈ તા કે કરવા લાગો. હું એને બિસાડા અહીંયા આવ્યા તો એને મજા આવે. વેકેશન કરવા આવ્યા હોય તો થોડા મજા આવવા દેવી જોઈએ ને, ક્યાંક રખડવા જાય બિસાડા અહીં. પણ હવે મજા નથી થતી તો હું જાય, પણ રોબી હુવાય ના જાય. વાદ ઉપાડે. સકલીઓ તો બહુ અમારા સર. તમારે 2 વહુ આવ્યું નહીં વહુ તમારી. હું હામ વાતે તા નહીં, પણ હામ મળકાત કરતી હોય પછી હું જ કઈ બોલું નહીં. હામ લડી લે. આપણે બોલીને આપણે વસમાં આવી ગઈ નકામ હા ભૂંડી થાય. એના કરતા હામ જામ બધા ભલે ને કરે જી કરે. અમારી બસ મોટા બગાડતી હામ ઠામણા પસાડે એવું કરે. બહુ બાતે નહીં. છોકરાથી બી એટલે બાતે તા નહીં. એ હાલ જો અમારી ત્યાં તકલીફ કોઈથી ના બી. હું કામ બધો ભાર પોતાને માથે ને પોતાને એમ થાય કે હું જ પથું કરું બસ. જે દાદાનું હું કરું, હા મંગુનું ના તેન બધે પોતે કે હું કરું. ભલે ને આપણે ઝીણા મોટું ઘણું કરવા લાગતા પણ તો એને ના દેખાય. આજે આખી મેં લાડવા નામી ઘીમાં સુસવતા કરી દીધા નદી રહોડામાં ઘણું ભેહાણ પડ્યું ને તો હું બધું ઉઘેડા કરવા લાગી. પણ ના એ કઈ ના દેખાય. પોતે મેન કામ કરે, મેન કામ દેખાય. આપણું કામ દેખાય નહીં કઈ.
આપણે કેટલું કરી શકીએ, આપણું શરીર ડાયાબિટીસ વાળું હોય તો થાય કઈ હવે એવડે ઉંમરે. શું કેવું હવે વહુને કે થાય એટલું કરાય ને બાકી મોં વીટીને બેઠું રહેવાય. સરા એક કોરા જાજુ ઢોળવાનું ના પછી કરાય કે આ અમારા દીકરા હાટું કલો ના આમ કરો ને આ બહુ પાસે આ કામ કરાવે લે. મજાને ટીવી જોઈને હપ્તાવું જોઈએ. અત્યારે કેટલી જગ્યાએ હપ્તાવું હાલે છે. નહીં તો ટીવીમાં કેટલી જાતની આવે તો છે. ઘણું જોવાય, ભજન સાંભળવું, એવું બધું કરાય, ભગવત ગીતાઓ વાંચી એ બધું કરાય. વહુને લપમાં પડાય કોને તમે ભેગું કરીને મથલ વહુને દેહો ને કે વહુને હું આફેડી નીકળ લે માથે પડીએ તો. હું એ જ કહું છું સહી સેજર માને તો થાય ને એ બહુ માં જ પડ્યા ઓલિયામ મીનાની માથે લઈને તમારે શું કરવું? આફડીની ગમે એમ કરી લે. મને એની દયા આવે. કોઈ દી બિચારી માવતરમાં બહુ જાય નહીં. મને થોડુંક એમ થાય કે જાય નહીં તે એને થોડુંક ઉપર કરવાનું મન થાય. બાકી મારે બે હેઠી ભાભીને જેમણે એવું કઈ નથી કે આમ થોડીક મારી ભત્રીજી ભાણેજ કે છે મને એની ઉપાધિ થાય. પણ એમ થાય કે બિચારી કોઈ દી જાય નહીં, થોડીક કોઈ દી કામકાજ કરેલ નથી ને થોડીક દયા આવે. કોઈ દી મોં ખોલીને કઈ બોલે નહીં એટલે મને એની દયા આવે. સકલીઓ છે ને ગમે એનું મોઢું તોડી દે એટલે મને થોડી ખીચ ચડે છે એના ઉપર. અરે મંગોળી હમણાં તાર તેણી આવી જાય ને પછી રોજ જમાડવા આવેલી કે હજી તો કેટલા મહિના કાં હજી 4 મહિના પછી આવશે. નાનું બાળું હશે ને એ રમાડવાની મજા આવશે એટલે હું તો લઈ જઈશ તમારે ઘરે રમાડવા. એ તારે લગો એવડું નાનું બાવલું હોય ને એને ન લઈ જવાનું, બહાર ન કાઢવાનું હોય. 5-6 મહિનાનું થાય ને પછી બહાર કાઢવાનું હોય. પૂછલી તને કાંઈ ભાન નથી. હવે તું હારે વહી જાવ એટલે ભાન આવી જાય તને. હા એ તું તારું કરે, તું હારે વહી જ ના તું મારે વ્યવહાર કરવા ના આવતું. મારે હજી હારે ન જા, મારે મોડું કોઈ મારે હજી ભણવું છે ગણવું છે એની નોકરી ફૂલ ઊંચી લેવી છે ને પછી જવું છે સાસરે. સાસુ ને એકટાણી ન જવાનું જો હું તો